બુલેટિનમાં આપનું સ્વાગત છે। જસદણના આટકોટ પાસેથી કોડિન સિરપનો જથ્થો ઝડપાયો। માહિતીના આધારે રાજકોટ હાઈવે પર બળદોઈ ગામના પાટિયા પર વોચ ગોઠવી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે એસેન્ટ કારમાંથી 2400 બોટલ કિડની સિરપની પકડી પાડી હતી। કોડિન સિરપ બોટલ નંગ 2400 જેમની કિંમત 3,69,600 તેમજ કાર સહિત કુલ મુદ્દામાલ કિંમત 4,69,600 નો મુદ્દામાલ કબજે કરી મેડિકલ એજન્સી સંચાલક અક્ષય વિનુભાઈ ચૌહાણ રહેવાસી બાબરા અમરેલીવાડાની અટકાયત કરી મોટી સંખ્યામાં સિરપનો જથ્થો કારમાં હેરાફેરી કરવામાં આવતો હતો। રાજકોટ રૂરલ એસઓજી પોલીસે મુદ્દામાલ તેમજ આરોપીને પકડી પાડી આટકોટ પોલીસને સોંપ્યો। આટકોટ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। हमारा मेहरबान आईजीपी अशोक कुमार यादव साहब तथा एसपी श्री जयपाल राठौड़ साहब की सूचना अन्वये लोकसभा चूंटणी अन्वये एसओजी पीआई पारगी તેમજ એસઓજી પીએસઆઈ મિયાત્રા તથા એસઓજી સ્ટાફ આટકોટ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય। પેટ્રોલિંગ દરમિયાન તેઓને હકીકત મળેલ કે આ રોડે શંકાસ્પદ સિરપ કોડિનનો જથ્થો આવનાર હોય, જેથી આ કામે એસઓજી સ્ટાફની હકીકત અન્વયે બળદોઈ પાટીએ એક એસન્ટ કાર જેના નંબર છે GJ05CB 5619 તેમાં ચેક કરતા સિરપ કોડિન શંકાસ્પદ હાલતમાં બોટલ નંગ 2400 કિંમત ₹3,69,600 એસન્ટ કાર 1 લાખ રૂપિયા આમ ટોટલ મુદ્દામાલ 4,69,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। અને આ જે આરોપી છે અક્ષય વિનુભાઈ ચૌહાણ જે મેડિકલ એજન્સી ધરાવે છે, અમરેલીના વતની છે, તો આ જથ્થો ક્યાંથી લઈ આવ્યા હતા, ક્યાં આપવાના હતા તેની હાલ તપાસ ચાલુ રહી છે। આમ લોકસભા ચૂંટણી અન્વયે આ એસઓજી પીઆઈ તથા એના સ્ટાફ દ્વારા મોટા પ્રમાણમાં આ આયુર્વેદિક કોલ્ડ સિરપને પકડવામાં આવેલ છે।